ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગાંધીનગર પહોંચી ગયા છે। જેપી નડ્ડા ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચી ગયા છે। ગુજરાત ભાજપ અધ્યક્ષ પણ સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત છે। જગદીશ વિશ્વકર્મા ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચ્યા છે, તો બીજી બાજુ સંગઠન મહામંત્રી રત્નાકર પણ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે। ભાજપના અધ્યક્ષ કે જેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કે જેઓ ગુજરાત આવી ગયા છે, ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે અને 8 વાગે તેઓ મુખ્યમંત્રીની સાથે બેઠક પણ કરવાના છે। સર્કિટ હાઉસથી આ સીધા દ્રશ્ય ગાંધીનગર સર્કિટ હાઉસથી હિતલ પારેખ આપણી સાથે સીધા જોડાયેલા છે। હિતલ, ગાંધીનગરમાં અત્યારે હલચલ ચાલી રહી છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કે જેઓ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે, 8 વાગે બેઠક મળવાની છે, શું છે વધુ જાણકારી? જી સોનલ, ચોક્કસ એવું કહી શકાય કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા છે એ ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચ્યા છે। અત્યારે અહીંયા તેમની સાથે ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકરજી અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારની ચહલપહલ છે એ જોતા એવું લાગે છે કે અત્યારે થોડીક જ વારમાં જેપી નડ્ડા અને તેમની સાથે ગુજરાતની ટીમ છે એ મુખ્યમંત્રી આ નિવાસ સ્થાને જશે। ત્યાં મુખ્યમંત્રી સાથે પહેલાં બેઠક કરશે અને બેઠક થયા પછી જે પદનામિત અથવા નવા જે ચૂંટાયેલા જે ધારાસભ્યોની પસંદગી થવાની શક્યતા છે એવા લોકો સાથે પણ ધારાસભ્યો સાથે બેઠક જેપી નડ્ડા કરી શકે છે। અત્યારે જે પ્રકારની વિગતો સામે આવી રહી છે, જેપી નડ્ડા આવ્યા પછી જે પ્રકારના ચક્રો ગતિમાન થયા છે એ પ્રકારે એવું નિશ્ચિત માનવામાં આવે છે કે વર્તમાન મંત્રીમંડળ જે હતું, જેમને રાજીનામા આપ્યા છે, એમાંથી 6 થી 10, 11 લોકો એવા છે કે જેમને યથાવત રાખવામાં આવશે। એટલે ઓછામાં ઓછા 6 થી વધુ એવા હશે કે જેમને વર્તમાન મંત્રીમંડળમાંથી યથાવત રાખવામાં આવશે। તેઓ આવતીકાલે પુનઃ શપથ લેશે। આ ઉપરાંત બીજા 10 થી 15 એવા મંત્રીઓ નવા જે ધારાસભ્યો હશે તેઓ પણ મંત્રી તરીકેની શપથ ગ્રહણ કરશે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 20 થી 22 કે 25નું મંત્રીમંડળ બનશે તેવી હાલના તબક્કે શક્યતા જોવામાં આવી રહી છે। પણ જેપી નડ્ડા આવ્યા છે, જેપી નડ્ડા મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે અને મુલાકાતમાં જે બેઠકમાં ચર્ચા થશે તે જ આખરી રૂપ આપવામાં આવશે। ચોક્કસ ધારાસભ્યો સાથે 8 વાગ્યાની બેઠક છે જેમાં જેપી નડ્ડા પણ સંબોધન કરશે અને આખરી ઓપ આવતીકાલની શપથવિધિનો રાત્રે જ આપી દેવામાં આવશે, જેનાથી જે ધારાસભ્યોની શક્યતાઓ છે તેમને વ્યક્તિગત રીતે ફોન કરવામાં આવશે અથવા તેમને બોલાવીને જાણકારી આપવામાં આવશે અને એ જાણકારી અંતર્ગત જ એ ધારાસભ્યો આવતીકાલે સવારે મહાત્મા મંદિરમાં શપથ ગ્રહણ કરશે। જી હિતલ, આભાર તમામ વિગતો માટે।